માણસ જાય તો ક્યાં જાય? જો તેમને પાણી માટે પણ રગવું પડતું હોય, તંત્ર પાસે પાણીની ભીખ માંગવી પડતી હોય, જો તંત્ર પાસે પાણીની ભીખ માંગવી પડે ને તો તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। આ વાત છે સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીની કે જ્યાં મહિલાઓએ થાળી વેલણ વગાડીને પાલિકાનો ઘેરાવ કર્યો। 3 કલાક સુધી પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો, છતાં પણ તેમને પાણી માટે હાથો ના જ પાડી। પહેલા તો એ સાંભળીએ કે ત્યાંના રહીશો શું કહી રહ્યા છે। બીજા બેન છે, અમારા સુરતમાં પાણીની બહુ પ્રોબ્લેમ છે। 2 મહિનાથી પાણી આવતું નથી, લાઈન છે પણ પાણી આવતું જ નથી। 2 મહિનાથી ટંકર નખાય 300 રૂપિયા ટાંકા નખાવે તો બી પાણી આવતું નથી। ટાંકા વાળા બી નોંધાવો ને તો 2 દિવસ 3 દિવસ પછી ટાંકા આવે છે અને રોડે નથી અને કચરાનું બી નથી, કચરા નાખવાની સંખ્યા। ગટર પાણી, ગટરનું પાણી આવે, કોક વખત પાણી આવે તો બી ગટરનું પાણી આવે છે અને તરત 2-3 મહિનાથી બહુ જ હેરાન થઈ ગયા મેં। અહીંયા સુરવેલમાં સુરવેલ સોસાયટી હુસેની મસ્જિદના પાછળ નગરપાલિકાની અંડરમાં આવતો વિસ્તાર સુડવેલ સોસાયટી, બજરંગ 2 સોસાયટી અને 1 નંબરનો વોર્ડ જે રેલવે જંકશનની પાછળનો ભાગ છે। આ વિસ્તાર આજથી 20 વર્ષ પહેલા ડેવલપ થયેલો છે, તેમ છતાં આ વિસ્તારની અંદર આજે પીવાના પાણીનો અભાવ છે। પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી। હાલ આ વિસ્તારના હજારો રહીશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવેલા કે અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, વારંવાર વાયદા વચનો આપવામાં આવે છે, કામ પ્રોસેસમાં છે। આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી। પીવાના પાણી માટે મહિલાઓ 2-2 કિલોમીટર બેડા લઈને જાય છે, જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે। દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે 300 રૂપિયા 600 રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે। નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે, માત્ર એક જવાબ મળે છે। આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર 20 દિવસની અંદર જો ટેમ્પરરી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। સુરેન્દ્રનગર નગરપાલિકાના 4 વોર્ડમાં છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી નથી આવતું। શહેરીજનોએ ટેન્કર મંગાવવું પડે છે પાણી માટે, છતાં પણ તંત્ર એવું નથી કહેતું કે હવે અમે તમને પીવાનું પાણી આપીશું, જેના કારણે રહીશો એટલા ગુસ્સે થયા કે તેમણે પાલિકાનો ઘેરાવ કરી લીધો। ચેરમેન હોય કે પછી એન્જિનિયર હોય, તમામનો ઘેરાવ કરવામાં આવ્યો। 3 કલાક સુધી ત્યાં જઈને વિરોધ કરવામાં આવ્યો, છતાં પણ પાણી ન જ આપવામાં આવ્યું। છેલ્લે આખરે જ્યારે આ મામલાને શાંત પાડવા માટે પોલીસને બોલાવી પડી અને પોલીસ આવી પણ ગઈ અને જ્યારે કાયદો અને વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસે અત્યારે તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। પણ જો માણસે પાણી માટે પણ વલખા મારવું પડતું હોય તો તંત્ર એકવાર તો વિચારવાની જરૂર જ છે। તમને શું લાગે છે, રહીશોએ જે વિરોધ કરીને પાણીની માંગ કરી છે છતાં પણ તંત્ર જાગ્યું નથી અને પાણી નથી આપ્યું, તે કેટલું યોગ્ય છે? અમને કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો। આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।